हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः बाल्यादिष्वपि जाग्रदादिदुषता सर्वस्वस्थास्वपि व्यावृत्ता स्वनुवर्तमानमहमित्यन्तःस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये सर्वासु अवस्थासु चिद्रूपेण चिद्रूपः सदा अनुवर्तमानः सर्वत्र सर्व अवस्थाમાં ચિદ્રૂપઃ એ ચૈતન્ય સ્વરૂપે અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. એટલું જ નહીં, સદા પ્રિયત્વેન અભિમત વિત્ત પુત્ર પિંડાદિષુ યહ સ્વયં સદા પ્રીતિ વિષયઃ. પ્રીતિ વિષય જે પણ પ્રીતિના પ્રેમના વિષયો જે છે સર્વશેષિત્વેન નિરતિશય પ્રીતિ વિષયતયા આનંદ રૂપત્વેન અનુવર્તમાનઃ અનુભૂયતે. સર્વ વિષયોમાં શું છે? આનંદ રૂપે પણ અનુવર્તમાન છે જ. યશ્ચ સ્વયં અહમ બુદ્ધિમ અભ્યભિચરન. અને આ સર્વમાં અહમ બુદ્ધિ પણ કેવી છે? અભ્યભિચરન. સર્વ અવસ્થામાં પેલી હું બુદ્ધિનો ક્યારેય વ્યભિચાર થતો નથી. વ્યભિચાર તો એ હું જે છે એ કેવો છે? સદા સત સ્વરૂપ છે, સદા ચિદ રૂપ છે, સદા આનંદ રૂપ છે. અને એટલે કે છે આત્મત્વેન અભિમતેષુ દેહાદિ ભોક્તુ
અંતેષુ વર્તમાનસુ. આ પ્રકારથી સર્વત્ર ચિદ્રૂપત્વમ, સદરૂપત્વમ, ચિદ્રૂપત્વમ, આનંદરૂપત્વમ, પ્રિયત્વમ, આ સર્વત્ર એક અદ્વિતીય હું અનુભવ થઈ જ રહ્યો છે. પેલો કહે છે કે શૂન્ય છે, અનુભવ થતો જ નથી, પણ હકીકત તો શું છે? સર્વત્ર અસ્તિ ભાતિ પ્રિય. જુદા જુદા ગ્રંથ જુદા જુદા શબ્દો વાપરતા, જુદા જુદા શબ્દનો પ્રયોગ કરવામાં આવે. અસ્તિ ભાતિ પ્રિય નામ રૂપમ એતત પંચકમ. એ જ રીતે અહીંયા શું કહેવામાં આવે છે? એ સદરૂપે છે, ચિદરૂપે છે, આનંદ રૂપે છે. એટલું જ નહીં, એ કેવું છે? અહમ બુદ્ધિ વિષયતયા પ્રત્યક્ત્વમ ચ યહ કદાચિત ન વ્યભિચરતિ સહ એવ ત્વત્પદ લક્ષ્યાર્થમ આત્મા ઇતિ. અહમ ઇતિ અત્યંત સ્ફુરંત. તો કઈ રીતે સ્ફુરિત થઈ રહ્યો છે? તો કે આ સચ્ચિદ આનંદ સ્વરૂપે જે આત્મા સ્ફુરિત થઈ રહ્યો છે. અને સચ્ચિદ આનંદ આત્મા જે છે કેવું છે? ત્વમ પદ લક્ષ્યાર્થમ. એ ત્વમ પદનું શું છે? લક્ષણ છે. વાચ્યાર્થથી તો થઈ શકે ને. આપણે ગઈ વખતે જો ગયા શ્લોકમાં યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, તો વાચ્યાર્થ એમાં થઈ શકે એમ નથી, પણ લક્ષણાથી શું છે? સર્વત્ર જે અનુસ્યુત જે છે, અનુગત જે આત્મા છે, સચ્ચિદાનંદ સ્વરૂપ, એ આત્મા સર્વત્ર અનુભવ થઈ જ રહ્યો છે. જો હવે આને જયારે અનુભવ એમ કહીએ ને, ત્યારે આપણે ફૂલ જોઈએ ને વૃક્ષ જોઈએ અને ભોજન કરીએ, એ અનુભવ નહીં. જો આપ સમજો. એટલા માટે શંકરાચાર્યજી પેલો શબ્દ અનુભૂતિ એવો શબ્દ વાપરે. એટલે અનુભવ એમ કહીએ ને એટલે વળી પાસે ગોટાળો શરૂ. મને શું થયો? સચ્ચિદાનંદ આત્માનો અનુભવ થયો. કોઈ અનુભવ નહીં. અનુભવ એટલે કે એ પ્રકારથી આપણે સમજી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ કે સર્વત્ર એ સદરૂપ, ચિદરૂપ, આનંદ રૂપે અનુસ્યુત છે જ. કપડું એમ કહીએ તો કપડામાં તાંતણા અનુસ્યુત હોય. જો આ સમજો. ઘડો એમ કહીએ તો ઘડામાં માટી શું છે? અનુસ્યુત છે. એ જ રીતે કોઈ પણ વિષય હોય, કોઈ પણ અવસ્થા હોય, સર્વમાં શું છે? આત્મ સચ્ચિદ આનંદ સ્વરૂપે અનુસ્યુત થઈ જ રહ્યો. તૈવમ આત્માનમ જાગ્રતિ સ્વપ્નમ સુષુપ્તમ, સ્વપ્ને અજાગ્રતમ સુષુપ્તમ, સુષુપ્તે અજાગ્રતમ સ્વપ્નમ. તો કે છે આ તાપનીય જે ઉપનિષદ જે છે, એ તાપનીય ઉપનિષદમાં આપણે પેલો અન્વય વ્યતિરેક કરવામાં આવ્યો. જાગૃતિ, જાગ્રતમાં સ્વપ્ન અને સુષુપ્તિ નથી. સ્વપ્ને અજાગ્રતમાં સુષુપ્તમ, જાગ્રતમાં સ્વપ્ન સુષુપ્તિ નથી. સ્વપ્નમાં જાગ્રત અને સુષુપ્તિ નથી. સુષુપ્તે અજાગ્રતમાં સ્વપ્નમ, સુષુપ્તિમાં જાગ્રત અવસ્થા પણ નથી, સ્વપ્ન અવસ્થા પણ નથી. તુરીએ, પણ આ તુરીય આત્મા કેવો છે? અજાગ્રત અસ્વપ્નમ સુષુપ્તમ અભ્યવિચારિણમ. પણ આ સર્વમાં જો આત્મા હોય તો પછી આત્મા ન તો જાગવા વાળો છે, ન સ્વપ્ન જોવા વાળો છે. અસુષુપ્તમ, ન તો એ નિદ્રાનો અનુભવ કરનાર છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં જો આત્મા સર્વત્ર રહેતો હોય, અભ્યવિચારિણમ તુરીય આત્મા, તો પછી આત્મા કેવો છે? નિત્ય આનંદ સદેક રસમ હિ એવ. એ કેવો હોવો જોઈએ? નિત્ય આનંદ સ્વરૂપ, એક રસ હોવો જોઈએ. ચક્ષુષ દ્રષ્ટા, શ્રોત્રસ્ય દ્રષ્ટા, વાચ દ્રષ્ટા. અને આત્મા કેવો છે? આગળ જોયું આપણે કે સર્વ ઇન્દ્રિયોને પણ ચેતનતા પ્રદાન કરનાર એ આત્મા છે. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કરે છે. ચક્ષુ દર્શન ક્રિયા કરે છે આત્માને કારણે. જો સમજ, એ ત્રણ વસ્તુ છે. ઇન્દ્રિય વિષયને પ્રકાશિત કરે છે. એ કોને કારણે છે? ઇન્દ્રિયમાં જે પ્રતિબિંબિત ચૈતન્ય જે છે, એ ઇન્દ્રિય જે ચૈતન્ય જે છે, એ વિષયને શું કરે છે? એ વિષયને પ્રકાશિત કરે છે. તો વિષયને જ્યારે પ્રકાશન કરવામાં આવે છે ત્યારે પણ પેલું ચૈતન્ય આત્મા તો છે જ. એટલું જ નહીં, દર્શન ક્રિયા જે થઈ રહી છે, આ ત્રણ જુદું દેખાવું જોઈએ. પુષ્પ જે જયારે જોવામાં આવી રહ્યું છે તો ઇન્દ્રિય ચૈતન્ય જયારે પુષ્પને પ્રકાશિત કરે છે ત્યારે એ પુષ્પની વૃત્તિ છે, પુષ્પાકાર વૃત્તિ. જો આ એક આંખ જે દર્શન ક્રિયા કરે છે, એ દર્શન ક્રિયાને પણ પ્રકાશિત કરનાર કોણ છે? આત્મા ચૈતન્ય જ છે.
પુષ્પને ઇન્દ્રિય ચૈતન્યથી પ્રકાશિત કરે છે. એ દર્શન ક્રિયા જે થઈ રહી છે એ દર્શન ક્રિયાને પણ પ્રકાશિત કરનાર એ આત્મા છે જ. અને આ દર્શન ક્રિયાને કારણે પેલો જે દ્રષ્ટા જે છે, દ્રશ્ય દર્શન દ્રષ્ટા ત્રિપુટી છે, તો કે દ્રષ્ટા પણ જે છે, તો દ્રષ્ટાનો પણ દ્રષ્ટા કોણ છે? નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપ સ્યાત. એ તો કોણ છે? દ્રશ્યનો પણ દ્રષ્ટા છે, દર્શન ક્રિયાનો પણ દ્રષ્ટા છે, અને દ્રષ્ટાનો પણ કોણ છે? દ્રષ્ટા છે. સહ એવં હિ ચક્ષુષ દ્રષ્ટા શ્રોત્રસ્ય દ્રષ્ટા. આ શ્રોત્રનો પણ દ્રષ્ટા કોણ છે? એ ચૈતન્ય આત્મા છે. વાચો દ્રષ્ટા, આ વાણીનો પણ એ દ્રષ્ટા છે. જો વિચાર, આમ આ ત્રણે ત્રણમાં છે. દ્રશ્યને પણ એ જ પ્રકાશિત કરે છે, દર્શન ક્રિયાને પણ એ જ પ્રકાશિત કરે છે, શ્રવણ ક્રિયા જે થઈ રહી છે તો શ્રવણ ક્રિયાને પણ પ્રકાશિત કરનાર તો આત્મા જ છે. અને જે શ્રોતા જે છે એ શ્રોતાને પણ પ્રકાશિત કરનાર કોણ છે? એ આત્મા છે. કેનો ઉપનિષદમાં બહુ સરસ કીધું, દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા. આ બધામાં પેલો આત્મા તો કેવો છે? અનુસ્યુત. એટલે બહારના વિષયોમાં જ આત્મા અનુસ્યુત છે એમ નહીં. મનની જે અવસ્થા જે છે, દેહની જે અવસ્થા ગઈકાલે જોઈએ એમ, દેહની અવસ્થા હોય કે સૂક્ષ્મ શરીરની અવસ્થા હોય, આ બધાને પ્રકાશિત કરનાર આત્મા છે. એ જ રીતે અહીંયા અંદર જે આપણે અનુભવ કરી રહ્યા છે, અંતઃકરણની જે જુદી જુદી અવસ્થા છે, દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા, આ બધામાં પણ આત્મા તો કેવો છે? અનુસ્યુત. જો વિચાર, તો એનો અર્થ શું થયો? જેમ સર્વ અવસ્થામાં તુર્ય આત્મા જો અનુસ્યુત હોય તો એ અવસ્થા આત્માની નથી. એ જ રીતે દ્રષ્ટા શ્રોતા મનતા અને વિજ્ઞાતામાં પણ જો આત્મા સ્ફુરણ થઈ રહ્યું હોય તો આત્મા કોણ છે? આત્મા દ્રષ્ટા પણ નથી, શ્રોતા પણ નથી, મનતા પણ નથી, વિજ્ઞાતા પણ નથી, પણ આ સર્વનો કોણ છે? પ્રકાશક છે. અને એટલે કે છે આ પ્રકારથી ઇતિ અહમિતિ અત્યંત સ્ફુરંતમ સદિતિ અંતઃ શરીરાદેશુ મધ્ય અહમિતિ અહમ બુદ્ધિ વિશે તેને સદા સર્વેશુ કાલેશુ સ્ફુરંતમ. આમ સદા સર્વકાળમાં આત્મા તો હું તરીકે સ્ફુરણ થઈ જ રહ્યું છે. જો વિચાર, આ પ્રત્યભિજ્ઞા કોને કહેવામાં આવે? તો કે આ તો પ્રત્યભિજ્ઞા છે. દ્રષ્ટા છે ત્યારે પેલો હું તો છું જ. જો વિચાર, જે જોવા વાળો છે એ જ સાંભળવા વાળો છે, જે સાંભળવા વાળો છે એ જ વિચારવા વાળો છે, અને જે વિચારવા વાળો છે એ જ કોણ છે? જાણવા વાળો છે. જો સમજો, એક જ છે. આપણે પેલા અનેક કરીને બેઠા છે, કોઈ પ્રકારની અનેકતા છે જ નહીં. સદેક રૂપ. આમ અત્યંત સ્ફુરંત, એ સતત સ્ફૂર્તિ થઈ જ રહ્યો છે. સમજો, ક્યારેક એવું થાય કે કોઈક વસ્તુ હંમેશા સ્ફુરિત થતી જ હોય, સ્પષ્ટ હોય, સ્પષ્ટ હોવા છતાં પણ આપણું એના પર ધ્યાન પડતું જ નથી. મારો જ અનુભવ, આ વલસાડમાં હું જ્યાં ભણાવ તો પહેલા સંસ્કૃત પાઠશાળા હજી છે, પાઠશાળામાં ત્યાં ભણાવવાનું થાય. એટલે આપણે જેમાં દિવાલ છે, દરવાજો છે, એટલે રોજ સાંજે ત્યાં પેલું પાઠશાળામાં જવાનું હોય. બરાબર પાઠશાળાની બરાબર સામે એક સ્કૂલ, વર્ષો જૂની, આ 70-75 વર્ષ જૂની સ્કૂલ છે. એટલે રસ્તાની એક બાજુ પર પાઠશાળાની દિવાલ અને બીજી બાજુ પર પેલી સ્કૂલની દિવાલ. એટલે દિવસના પેલી સ્કૂલ બધી ચાલતી હોય, સાંજે તો બધી શાંતિ હોય. રોજ ત્યાં જવાનું, જો દર મહિને ત્યાં જાઓ અને રોજ ત્યાં આગળ દાખલ થવાનું. પછી એક વાર ત્યાં દરિયો કિનારો, તિથલનો દરિયો છે. જો વલસાડમાં શું છે? તિથલનો દરિયો કિનારો છે. એટલે દરિયા કિનારે એક વાર ત્યાં મંદિર છે, શિરડી સાંઈબાબાનું મંદિર છે. એટલે કેટલાક સત્સંગીઓ કે ચાલો સ્વામીની જે આપણે ત્યાં જઈએ. સારું, ચાલો. એટલે બધા ત્યાં ગયા એટલે પછી દરિયા કિનારે પણ ગયા. દરિયા કિનારે ચાલ્યા અને વાતો કરી. પહેલી વાર મારા જીવનમાં પહેલી વાર મેં આ જોયું તો કે અમે જેવા મંદિરમાંથી બહાર નીકળી દરિયા કિનારે ગયા તો રસ્તામાં પેલી લારી હતી. એટલે લારી પર મેં વાંચ્યું દાબેલી.
પહેલી વાર, આ 10-12 વર્ષથી દાબેલી વાંચ્યું. એટલે મારી સાથે જે પેલી છોકરી હતી, હિના આ દાબેલી શું છે? કે તમને ખબર નથી? મેં કીધું ના. પછી એને બધું કહ્યું આ દાબેલી કહેવાય. એટલે મેં કીધું જો આને કહેવાય ધાફળ. જો ક્યારેક છે ક્યારેક બોલવા જ નહીં હોય, પણ આપણે બોલીએ. એટલે મેં બોલી નાખ્યું. તો મેં તો પહેલી વાર આ દાબેલી જોતા. એટલે એને મારી સામે આમ જોયું આશ્ચર્યથી દાસા. એટલે હું વિચારમાં પડી કેમ આવું કરે? કેમ કે રોજ તમે સંતોષ પાશામાં દાખલ થાવ તો જમણી બાજુ એક લારી છે ત્યાં, રોજ દાખલ થાવ અને ત્યાં લારી શું છે? પેલી દાબેલી. પણ એ દાબેલીની લારી હું દાખલ થાવ ને ત્યારે બંધ હોય. આ સમજ, સ્કૂલ હોય ત્યારે ચાલતી હોય, અને રાત્રે પછી પેલા 9 વાગ્યા પછી બધા નીકળે ને ખાવા માટે, એટલે ત્યારે પણ બાકીના વખતમાં પેલી બંધ હોય. એટલે આપણે કઈ નજર મારીએ ને આમ સીધું શું છે દાખલ થઈ જાય. પેલી મને કે રોજ તમે એમ કે ત્યાંથી જાઓ કે એનો શું થયું? ક્યારેક કેટલીક વસ્તુ બહુ સ્પષ્ટ હોય, પણ સ્પષ્ટ હોય ને એને અંગ્રેજીમાં ઓબ્વિયસ કહેવાય. અંગ્રેજીમાં ઓબ્વિયસ કહેવાય. આ મનુષ્યના મનની એક વિશેષતા છે કે જે બહુ સ્પષ્ટ હોય ને એ ક્યારેય નોંધ લે નહીં એની. હવે એમ અત્યંતમ સ્ફુરંતમ સદા. આ આત્મા કેવો છે? સતત એ સ્ફુરિત રહ્યો છે. અહમ અહમ તયા એ સર્વ અવસ્થાઓમાં, ઇન્દ્રિયોની અવસ્થા, સ્થૂળ શરીરની અવસ્થા, મનની અવસ્થા, જો વિચાર. અને આ સર્વ સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડમાં જેટલા વિષયો છે, સર્વ વિષયોમાં શું થઈ રહ્યું છે? સ્ફુરંતમ સદા. આગળ મેં કહ્યું કે સંપૂર્ણ જગત છે, બ્રહ્માંડ જે છે એ સત પ્રધાન છે. સંપૂર્ણ બ્રહ્માંડ એ શું છે? સત પ્રધાન છે. આ જેટલા પ્રાણીઓ જીવ જે છે, પ્રાણીઓ જે છે એ બધા કેવા છે? ચિત્ત પ્રધાન છે. અને જે દેવતાઓ છે, ગંધર્વ છે, નક્ષત્ર કિન્નરો જે છે એ બધા કેવા છે? આનંદ પ્રધાન છે. આમ સત પ્રધાનતા છે, ચિત્ત પ્રધાનતા છે, આનંદ પ્રધાનતા છે. આ બધી વસ્તુ જ કેવી છે? અત્યંત. ખાલી સ્ફુરંતમ નહીં, શંકરાચાર્ય શું કે છે? અત્યંતમ સ્ફુરંતમ. આ સતત સ્ફુરિત થઈ જ રહ્યું છે, પણ આપણી એના પર શું છે? નજર પડતી જ નથી. જો વિચાર્યું છે, આ એવું સૂર્યનું છે, પ્રકાશનું છે. આપણે વિષય જોઈએ છે, પણ વિષય જોવામાં પેલા પ્રકાશને આપણે શું કરીએ છીએ? જો વિચારી, હંમેશા આ દ્રષ્ટાંત એટલા માટે કે મારે અને પ્રકાશનો જે સ્ત્રોત જે છે એ પ્રકાશના સ્ત્રોતની વચ્ચે પ્રકાશ તો છે જ, પણ એ પ્રકાશ આપણને દેખાય છે. પ્રકાશ સ્વયં કેવો છે? અદ્રશ્ય છે. પણ મારો હાથ અહીંયા હું મૂકું તો શું થાય? પણ આપણે શું કહીએ? પ્રકાશે હાથને પ્રકાશિત કર્યો. વાક્ય તો સાચું છે. પ્રકાશથી હાથ શું થયો? પ્રકાશિત થયો. પણ અહીંયા પ્રકાશ છે એ કોને કારણે ખબર પડી? પૂનમનો ચંદ્ર હોય, ચારે બાજુ અંધારું છે, તો પેલો ચંદ્રમાં પ્રકાશિત થઈ રહ્યો છે. એટલે આપણે શું કહીએ? સૂર્યના પ્રકાશથી ચંદ્ર પ્રકાશિત થયો. આ વાક્ય ખોટું નથી. ચંદ્ર જે ત્યાં દેખાઈ રહ્યો છે કોને કારણે છે? સૂર્યના પ્રકાશથી. પણ સૂર્યનો જે પ્રકાશ જે છે, આજકાલ પેલા ફોકસ લાઇટ આવે ને, સૂર્યમાં પેલી ફોકસ લાઇટ છે, સીધો ચંદ્ર પર પહોંચે. એવું ફોકસિંગ થાય છે કે સૂર્યનો પ્રકાશ આમ નીકળી સીધી લીટી ક્યાં પહોંચે? પેલો ચંદ્ર પર. એવું છે? સૂર્યનો પ્રકાશ તો શું છે? સર્વવ્યાપી, ચારે બાજુ એક સમાન રીતે પ્રકાશ ફેલાયેલો છે. ત્યાં ઉપર આકાશમાં પણ જ્યાં આપણે અંધારું એમ કહીએ છીએ, ત્યાં પણ શું છે? પ્રકાશ છે. જો સમજો તો ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થયો એક દ્રષ્ટિ છે, પણ બીજી દ્રષ્ટિ કઈ છે? કે ચંદ્રને કારણે ત્યાં સૂર્યનો પ્રકાશ છે એ શું થયું? પ્રકાશિત થયું. તો સૂર્યના પ્રકાશને હાજરીને કોણ પ્રકાશિત કરે છે? ચંદ્રમાં પ્રકાશિત કરે છે. જો વિચારો, જો સમજો, આપણને ખ્યાલ જ નથી.
આપણે એમ જ માનીએ આ બધું આમ જ હોય. ચાલો, એને માઇન્ડ સેટ કહેવાય. માઇન્ડ સેટ એટલે શું છે? આપણે બધી વસ્તુ નક્કી જ કરી. રોજ દાળ ભાત રોટલી તો ખાવાની વાત નથી. રોટલી દાળ નહીં ખાવ, ભાત નહીં ખાવ, શું જ મગજમાં શું પેલું ગોઠવી જ દીધેલું કે રોજ ભાત ને રોટલી તો ખાવાની જ હોય. કોણે કહ્યું? આપણે એવા માઇન્ડ સેટમાં જીવીએ છીએ. આનું આખું પુસ્તક છે. એ પુસ્તક તમે વાંચો, બહુ અદભુત પુસ્તક છે. પેરેન્ટિંગ. પેરેન્ટિંગ એટલે શું છે? આ બાળકોને ઉછેરવામાં આપણે કેવા ફિક્સ થી ચાલીએ છીએ. ટીચિંગ. ટીચિંગ એટલે શું છે? આ શિક્ષકો જે ભણાવતા હોય. બિઝનેસ એટલે શું છે? ધંધામાં. જો વિચાર. રિલેશનશિપ. રિલેશનશિપ એટલે કે આપણા જે બધા સંબંધો જે છે, પતિ પત્નીના સંબંધ છે, પિતા પુત્રના સંબંધ, આપણે સંબંધોમાં પણ આપણે શું કરતા હોઈએ છીએ? એટલું બધું નક્કી કરીને આપણે ચાલતા હોય. આ આમ જ હોય. જાસ એટલું બધું એને ફિક્સેશન કહેવાય. આપણી બુદ્ધિ શું છે? ત્યાં અટકી પડેલી છે. અને બુદ્ધિ એવી અટકેલી હોય કે ગમે એટલા ધક્કા મારો ને પછી આગળ વધે જ નહીં. જાસન આ વિચાર. અને માઇન્ડ સેટ કહેવાય. હંમેશા થતું. અને એવા બધા આપણે એમાં જીવીએ છીએ. અલ્પતામાં જીવીએ છીએ. આપણી હાલત પેલી આ પુસ્તક વાંચો ને પછી તમને ખબર પડે કે આપણે કેવા કુવાના દેડકા જેવા છે. બિલકુલ કુવાના દેડકા. કોઈ પ્રકારે આપણે અન્ય પ્રકારથી જોવાનો પ્રયત્ન કરીએ જ નહીં. આપણે એમ જ માને મેં જે જોયું અને હું જે સમજ્યો એ જ બરાબર. આવી તો જોક્સ કહો. આ જોક્સ દ્રષ્ટિનો જ છે એટલા માટે. એક સરદારજી. આ જોક્સ એમ કે એટલે બાપુ અને સરદારજી બે જ હોય. આ સમજો. ક્યાં તો બાપુ હોય ને ક્યાં તો સરદારજી હોય. એક સરદારજી રસ્તાના કિનારે ઉભો હતો અને પછી અચાનક જોર જોરથી હસવા લાગ્યો. અટ્ટહાસ્ય કરવા લાગ્યો. અને એટલો હસે પેલો બેવડો પડી જાય ને એવો જોર જોરથી હસે. એ પેલો બાજુમાં પેલા ઉભો એટલે ભાઈ થયું શું? આટલું બધું શું જોરથી હસે છે? એવું તો શું થયું? સામાન્ય રીતે લોકો એના પર હસતા હોય. જા સમજો. આજે એ હસી રહ્યો છે. એટલે પેલા લોકો પૂછ્યું પણ તું હસે જ શું કામ? કે આ રસ્તા પર દેખાતું નથી તમને? કે શું? તો કે આ એક આટલું ખાલી 15 ફૂટનું દોરડું છે. એ દોરડાને ઉંચકી જવા એ લોકો 2 ટ્રક વાપરે છે. સમજાય કે નહીં સમજાય? ખરેખર શું હતું? શું હતું? એક ટ્રક બીજી ટ્રકને શું છે? ખેંચી જતી હતી. પણ એને શું જોયું? એને શું જોયું? કે આટલું 15 ફૂટનું દોરડું ઉંચકવા માટે 2 ટ્રક જોઈએ. હું એટલે કહું, આપણને એવું જ લાગે આપણે જે જોઈએ એ બધું બરાબર જ છે. કશું બરાબર નથી. આ સમજો. આગળ કહ્યું ને કે આપણે કઈ જગતમાં જીવીએ છીએ? આપણે વ્યક્તિગત જગતમાં જ જીવીએ છીએ. આ મોગરો છે એને એકલો મોગરો જોઈ શકતા જ નથી. એના પર આપણે શું કરતા રહીએ છીએ? આપણે જોયું ને ફૂલ પર સુંદરતાનો અધ્યારોપ કરીએ, ધનનો અધ્યારોપ કરીએ, ભક્તિનો અધ્યારોપ કરીએ, સતત શું કરતા રહીએ છીએ? અને એ અધ્યારોપમાં એટલા બધા અટવાઈ જઈએ છે કે પેલું મુખ્ય જે પુષ્પ છે એ તો શું થઈ જાય? પેલું બાજુ જ રહી જાય. આ વિચાર. આમ આપણી બુદ્ધિ એટલી બધી ફિક્સેશનમાં છે કે અત્યંત સ્ફુરંત. અત્યંત સ્ફુરંત એનો શું થયો? અત્યંત સ્ફુરિત થઈ રહ્યો છે. અને છતાં પણ આપણી તો એના પર શું છે? દ્રષ્ટિ પડતી જ નથી. વિચારે પૂજ્ય સ્વામીજી કે વેદાંત તમને કઈ નવું નથી શીખવતું. જો આ સમજો. વેદાંત એટલે કોઈ વિશેષ અવસ્થા નથી. વેદાંત એટલે કોઈ વિશેષ જ્ઞાન નથી. આ સમજો. તમારા જ અનુભવો જે છે એ તમારા જ અનુભવોનું એક વિશેષ દ્રષ્ટિથી તમને શું કરી આપવામાં આવે? વિશ્લેષણ કરી આપવામાં આવે. અને તમારા બુદ્ધિથી એ વિશ્લેષણ કરીને વિવિચ્ય એટલે ગઈ વખતે એને શું કહેવામાં? આપણે જે વિવેક કરવાનો વિવિચ્ય એ વિવેક બુદ્ધિ કેળવીએ. એ વિવેક વિચાર કરીએ આપણે. અને જો એ વિવેક વિચાર આપણે કરીશું તો આપણને આ જગત જે છે એ જુદા પ્રકારે પણ દેખાઈ શકે.
સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચ આત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા. આ યોગયુક્ત આત્મા શું કરે છે? ઈક્ષતે. આ દ્રષ્ટિ છે. વેદાંત આપણને એક દ્રષ્ટિ પ્રદાન કરે છે, જે છે જ કઈ નવું નથી. જો વિચાર, પણ આપણી મુશ્કેલી ક્યાં છે? જો આ સમજ. કોઈક યોગ કે સમાધિ કે ધ્યાન ખોટું નથી, આ સમજ. પણ એને જો તમે મહત્વ આપશો તો શું થશે? જો વિચાર, ધારો કે જો આ બહુ સ્પષ્ટ તમને, ધારો કે કોઈ જો મને આવીને એમ કે આ માતાજીના શિષ્ય જે છે એ 10 દિવસ સુધી રૂમમાં બેસી રહે, અને પછી 10 દિવસે માતાજી જઈને હલાવીને એને ઉઠાડે, ધ્યાનમાં સ્થિર થઈ જાય. તો આ સાંભળજો, સારી વસ્તુ છે. કોઈક એવી શક્તિ છે જેને કારણે શું થાય છે? પણ 10 દિવસ સુધી શું કરે? ધ્યાનમાં બેસી રહે છે. અને એ માતાજી પાછા કે પણ ખરા, ના રે અમારે ત્યાં તો આશ્રમમાં ઘણા લોકો 21 દિવસ સુધી બેઠા હોય રૂમ. સારી વાત છે. પણ 21 દિવસ ધ્યાનમાં બેઠા પછી પણ જો દેહાદી અધ્યાસની નિવૃત્તિ થઈ નથી, અલ્પતાની નિવૃત્તિ થઈ નથી, તો એ તમારું બેઠક શું છે? તમારું જીવનનું લક્ષ્ય શું છે? જો સમજો. મને ધ્યાન લાગી ગયું, સારી વાત છે. પછી શું? પછી એક ભજીયા ને એક પાત્રા. જો સમજો. પેલો 15 દિવસ ઉપવાસ કરે ને પછી 16મે દિવસે શું કરતો હોય? એક ભજીયા ને એક પાત્રા. જો સમજો. ભજીયા પાત્રા ખાલી ભોજન જ નહીં, આ સમજો. પછી એક સંસારિક વ્યવહાર શું થવાનો? પાછો શરૂ. આગળ મેં કહ્યું કે આ બૌદ્ધ લોકો પણ જે છે એ બૌદ્ધ લોકો શું કરે? 3 મહિના માટે પેલો મઠમાં સંન્યાસી બનીને પહોંચી જાય. પછી 3 મહિના ત્યાં શું કરે? એ સંન્યાસી, જો ટેમ્પરરી સંન્યાસી. પછી એની પત્ની હોય, એનો પુત્ર હોય, એના સગા સંબંધી હોય કે એના મિત્ર, કોઈ પણ ત્યાં મઠમાં જાય ને તો એ જાણે કે ઓળખતો નહીં હોય ને એવી રીતે જે વ્યવહાર કરે. પણ આ બધો વ્યવહાર કેટલો વખત? 3 મહિના પૂરા થાય ને ઘરે જાય ને, અહીંયા એ શબ્દ છે નહીં, ખબર નહીં, સુરતમાં છે. એ 3 મહિનાનું બધું સાટું વાળે. જા સમજો. વિચાર, કોઈ મને આવી બધી ચર્ચાઓ કરે, આપણે એના પર બહુ મહત્વ આપીએ. આ સમજો. હા કે 21 દિવસ બેઠો ધ્યાન, 21 દિવસ નહીં, 210 દિવસે બેઠો. પણ બેઠા પછી જો એ ઊભો થયો અને જો અજ્ઞાન ત્યાંનું ત્યાં જ છે, તો પછી શું છે? અવિદ્યાયામંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ. યમરાજા શું કહે છે? એ બેઠો છે ક્યાં? અવિદ્યાયામંતરે વર્તમાનાઃ. અવિદ્યા એટલે શું છે? પોતાનું જે સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ, આનંદ સ્વરૂપ એ ઓળખતો જ નથી. આ સમજો. બહારની કોઈ પણ અવસ્થા હોય, મનની કોઈ પણ અવસ્થા હોય, એટલા માટે આ ધ્યાન પણ જે છે ને, આ બીજો શબ્દ, આ સાટું વાળે બીજો શબ્દ. આ ધ્યાન છે ને આપણને રવાડે ચડે. હકીકત કહું, માંડુક્ય ઉપનિષદમાં એને રસાસ્વાદ કહેવામાં, માંડુક્ય ઉપનિષદમાં એને શું કહેવામાં આવે છે? રસાસ્વાદ. એકવાર પેલી એકાગ્રતામાં, એકાંતમાં, વિવિક્ત દેશમાં રહેવાની અને આનંદ એને આવવા માંડે. વિવિક્ત જાશે. જો વિચાર, ધ્યાનમાં એને એકાગ્રમાં, મનની એકાગ્રતામાં, મનની શાંતિમાં એને જે આનંદ આવવા માંડે, તો પછી એનો આનંદ ક્યાં ગયો? આ પંચદશીમ તમે ભણ્યા હશો. યોગાનંદ બ્રહ્માનંદે યોગાનંદ. એક વાર પેલો યોગમાં આનંદ આવવા માંડ્યો તો પેલું જે સ્વરૂપનો આનંદ છે એ તમે શું થઈ ગયા? ચૂકી ગયા. જો વિચારો. અને સ્વરૂપનો આનંદ જો તમે ચૂકી ગયા તો જિંદગીભર તમને એ બ્રહ્મ જ્ઞાન થઈ શકે નહીં. તો આ મનુષ્ય શરીરની જે છે, આ મનુષ્ય શરીર મળ્યું છે શાના માટે? તમે ધ્યાન કરવા માટે મળ્યું. જો વિચાર, ધ્યાનનું પણ પ્રયોજન છે. ભગવાન એટલે ગીતામાં શું કહે છે?
આ પ્રકારથી ધ્યાનની બાહ્ય દ્રષ્ટિએ શુચૌદેશ પ્રતિષ્ઠા, આ બહારથી બધી તૈયારીઓ કરીએ, આંતરિક તૈયારી કરીએ, પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, આ બહારથી આપણે એક અનુકૂળતા ઊભી કરીએ, આંતરિક રીતે અનુકૂળતા ઊભી કરીએ, પણ એ અનુકૂળતામાં જ આનંદ મેળવવાનો નથી. એ અનુકૂળતા ઊભી કર્યા પછી શું કરવાનું? આત્મસંસ્તંભન કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. વિચાર, આ અનુકૂળતા ઊભી કર્યા પછી ચિંતન તો શું કરવાનું છે? આત્મસંસ્તંભન કૃત્વા. પણ એ બધું બરાબર, પણ આ મન આત્મા જતું નથી. શનૈહિ શનૈહિ ઉપરમેત બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. શનૈહિ શનૈહિ શું કરવાનું? ધીરે ધીરે, એક દિવસમાં ધ્યાન લાગે ને, ધીરે ધીરે શું કરીએ? આપણા મનને શાંત કરીએ. એ આત્માનું જે સુખ સ્વરૂપ જે આત્મા છે એમાં આપણી રુચિ થવી જોઈએ. શનૈહિ શનૈહિ ઉપરમેત બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. વિચાર, આમ લક્ષ્ય તો શું હોવું છે? આત્મસંસ્તંભન કૃત્વા. આ વિચાર, બધા ચૂકી જાય છે. આ સમજો, ધ્યાન આપણું ક્યાં હોવું જોઈએ? અને ફક્ત ધ્યાનની અવસ્થામાં જ આ આત્મસંસ્તંભ નથી. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. વિચાર, આ એ સર્વત્ર ઈશ્વરના દર્શન છે કે નહીં? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આંખ મીચીને બ્રહ્મ જ્ઞાન નથી આ સમજતો. ખુલ્લી આંખે બ્રહ્મ દર્શન ને એને આંખ બ્રહ્મ જ્ઞાન કહે. અવિચાર, પેલો એમ બેઠો ધ્યાન કરે, ટટ્ટાર થઈ. તું ટટ્ટાર થઈને બેઠો અને વિચારે છે કે હું ટટ્ટાર થઈને બેઠો, એનો શું થયો? સમજાય કે નહીં સમજાય? હું ટટ્ટાર થઈને બેઠો એનો શું થયો? આ દેહ બુદ્ધિ તો હજી ગઈ નથી. હું ધ્યાન કરવા વાળો તો મનમાં અહમ બુદ્ધિ તો ગઈ નથી. અને જો દેહમાં અહમ બુદ્ધિ છે, મનમાં અહમ બુદ્ધિ છે, તો પછી કયા બ્રહ્મ જ્ઞાનની તું ચર્ચા કર? વિચાર, સરસ આ બધી વસ્તુઓ સાધના છે, પણ છેવટે આપણી બુદ્ધિ ક્યાં જવી જોઈએ? એટલે અહીંયા શું કે છે? આ સર્વત્ર આપણે જયારે જોઈએ છે અંતસ્ફુરંતમ સદા, એટલે કે ત્વમ પદ લક્ષ્યાર્થમ. આ ત્વમ પદ એ જે સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ, આનંદ સ્વરૂપ જે આત્મા જે છે એનો જે લક્ષ્યાર્થ જે થઈ રહ્યો છે એ લક્ષ્યાર્થ પર દ્રષ્ટિ જવી જોઈએ. પણ આપણી દ્રષ્ટિ જતી નથી. જો સમજો, હું એટલે વારંવાર કહું, ઘડો જુઓ છો તો માટી દેખાય છે, તરંગ જુઓ છો તો જળ દેખાય છે. ઘડો, જળ એનું શું છે? ઉપાદાન કારણ છે. તો આ જગતનું જો ઉપાદાન કારણ એ બ્રહ્મ છે, તો આ જગત જુઓ તો શું દેખાવું જોઈએ? માતાજી, અમને તો એ ભગવાન સિવાય બાકીનું બધું જ દેખાય. આ ભગવાન જ એક દેખાતો નથી. એ દેખાતો નથી, એ તો દુઃખનું કારણ છે. આ સમજો, આ જગત દુઃખનું કારણ નથી. આ બહારની પ્રતિકૂળતા તમારા દુઃખનું કારણ નથી. મન તમારા દુઃખનું કારણ નથી. જો સમજ, આજે આવશે આ બધું. ભગવાન કપિલ દેવહૂતિને જે ઉપદેશ કરે છે એમાં આ બધી ચર્ચા આવવાની કે મન તમારા દુઃખનું કારણ નથી અને મન બંધનનું કારણ પણ નથી. આ સમજ, આપણી દ્રષ્ટિ પરમાત્મા પર નથી, આપણી દ્રષ્ટિ આત્મતત્વ પર નથી, એ આપણા દુઃખનું કારણ છે. આપણે પોતાને છે એવા ઓળખતા નથી. આપણી ઓળખાણ જ ખોટી છે. વર્ષો સુધી વેદાંત ભણ્યા પછી પણ પેલી ઓળખાણ તો પાછી શું થાય? અમે ભાવનગરના માતાજી, તમે ક્યાં ના? કોઈ છોકરો ઋષિકેશ કુંભ મેળામાં મને મળે, कल रात्रे में फोन आया, आप कहाँ है माता जी?
માતાજી ગમે ત્યાં હોય, દુનિયાના જે ખૂણામાં હોય, તને શું કામ છે? જો પણ આવું બોલાય તો નહીં. માતાજી કહેવાય એટલે બોલાય નહીં આવું. જાસમ માતાજી આપકા પરિવાર હૈ કે નહીં? બધા હાથ પૂછે. જો આ સમજો, એ નહીં, બધાનો હાથ. માતાજી ક્યાંથી આવે? તમારો આશ્રમ ક્યાં છે? ફરી ફરીને આપણી બુદ્ધિ ક્યાં આવે? દેશ, કાળ અને વસ્તુ. પણ દેશ, કાળ, વસ્તુ રહિત જે આત્મ તત્વ જે છે, એ તત્વની ચર્ચામાં આપણું બુદ્ધિ જતી જ નથી. આવી તો આધ્યાત્મિક આપણે શિબિરો કરીએ, એમાં એટલી પ્રશ્નોત્તરી થતી હોય. પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન જે પૂછાય ને, આપણને એમ થાય કે હવે આ બધું જાણી શું કરું? તું તારા સ્વરૂપને જાણ ને. અને એટલે શંકરાચાર્યજી કહે છે, આમ આત્મા તો શું છે? સર્વાસુ અવસ્થાસુ અત્યંત સ્ફુરંતમ. પણ આ આત્મા અત્યંત સ્ફુરિત થઈ રહ્યો હોવા છતાં પણ શું થાય? સ્વયં એ આત્માને જાણી શકશે? જો આ ત્રીજું વાક્ય છે. હવે પ્રકટી કરોતી, શું કરવું પડે? પ્રકટી કરોતી યહ, જે આ પ્રગટ કરે, તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે. એ ગુરુમૂર્તિ છે. આત્મા તો સ્પષ્ટ છે, આત્મા તો અભિવ્યક્ત થઈ જ રહ્યો છે, પણ એ કોઈ પોતાની રીતે શું છે એ જાણી શકે જ નહીં. પણ આપણને આવી બધી વસ્તુમાં વધારે આનંદ આવે. આ સમજજો. પેલા મહાત્મા છે, 1959 સુરતના પ્લેટફોર્મ પર એમને બ્રહ્મ જ્ઞાન થયું. અરે પણ સુરતના પ્લેટફોર્મ પર શું છે, એ ત્યાં બાગડા પર આમ જ બેઠા હતા ને એમને બ્રહ્મ જ્ઞાન થયું. એમાં લોકો વધારે જાય. આ સમજ. આવું કંઈક તમે દેશની વિશેષતા આપો, અવસ્થાની વિશેષતા આપો તો શું થાય? લોકો જાય. એ લોકોને એવું જ ગમતું હોય કે એ દેશકાળ અને વસ્તુનું જ ચિંતન કરનારા છે, અને દેશકાળ વસ્તુમાં જ રહેવા વાળા. એટલે આગળ કહ્યું ને, માઇન્ડસેટ. આપણું મન શું થયું છે? આ બધામાં જ ફિક્સ થઈ ગયું છે. આવું કંઈક હોય તો શું કહેવાય? કે બહુ મોટા મહાત્મા. કોણ છે મોટા? એટલે પૂજ્ય સ્વામીજી અમને કહેતા, જો આના પેલી દાઢી લાંબી હોય, જટા મોટી હોય, ઉંમરવાળા હોય તો શું કહેવાય? એ મહાત્મા તો એમની સાચી ઉંમર કહેતા જ નથી. કોઈ કહે નહીં, મહાત્મા નહીં. જા સમજ. ધારો કે એમ કે મારા ગુરુજી હિમાલયમાં 500 વર્ષથી, કોણ જોવા ગયું? પણ એ બધી વસ્તુઓને શું કરવામાં આવે અને એને શું માનવામાં આવે? પ્રમાણ માનવામાં. જો સમજો, ગઈકાલે આપણે ચર્ચા, એ બધી વસ્તુને આપણે શું માનીએ? બ્રહ્મ જ્ઞાન માટેનું પ્રમાણ માનીએ. આ બધું બ્રહ્મ જ્ઞાન માટેનું પ્રમાણ છે. જો વિચાર, પ્રમાણ તો તમે સ્વયં જ છો, તમારો જ અનુભવ છે. અત્યંત સ્ફુરંતમ સદા સદરૂપે, ચિદરૂપે, આનંદ રૂપે તમે સ્ફુરિત થઈ જ રહ્યા, પણ તમારી એના પર દ્રષ્ટિ પડતી નથી. પેલી દાબેલીની લહેરી યાદ રાખવાની. એ પેલી દાબેલીની લહેરી પર જેમ નજર નહીં પડે, એમાં સત સ્વરૂપ, ચિદ સ્વરૂપ, આનંદ સ્વરૂપ આત્મા પર દ્રષ્ટિ પડતી નથી. એના માટે શું કરવું પડે? યહ ગુરુમૂર્તિ પ્રકટી કરોતી ભજતામ. પણ કોની સામે એ પ્રગટ કરી શકે? ભજતામ. જો આ સમજો, પરમેશ્વર સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. આ પ્રકારથી શું કરે છે? પ્રગટી કરોતી. એટલે કે આ શબ્દ પણ બહુ સરસ છે વ્યાકરણની દ્રષ્ટિએ. પ્રકટી કરોતી, સ્પષ્ટીકરણમ. આ બોલીએ ને આપણે, જાઓ, એકીકરણમ, વૈશ્વીકરણમ. તો વ્યાકરણમાં આ જે શબ્દો જે બનાવવામાં આવે, તો કે સ્પષ્ટીકરણમ. સ્પષ્ટીકરણમ એટલે શું છે? એની વ્યાખ્યા શું થાય? અસ્પષ્ટમ સ્પષ્ટમ કરોતી ઇતિ સ્પષ્ટીકરણમ. જે અસ્પષ્ટ હતું એને શું કરવામાં આવ્યું? સ્પષ્ટ કરવામાં આવ્યું. ભસ્મી કરોતી. આ બધા આપણા માટે જાણીતા શબ્દ. જો આ
ભસ્મીકરણ, ભસ્મસાત કુરુતે, આ ગીતામાં શબ્દ વાપરે. અભસ્મમ ભસ્મીકરોતિ ઇતિ ભસ્મીકર, જે ભસ્મ નતું અને એને શું કરવામાં આવ્યું? ભસ્મ બનાવી દીધું. જે સ્પષ્ટ ન હતું અને એને સ્પષ્ટ કરવામાં આવ્યું. વૈશ્વિકરણ, જે વૈશ્વિક હતું નહીં એને શું કરવામાં આવ્યું? વૈશ્વિક બનાવી દીધું. એ જ રીતે પ્રકટીકરોતિ, જે સ્ફુરી રહ્યું છે પણ પ્રગટ ન હતું. કોની દ્રષ્ટિએ? શિષ્યની. ભજતા, શિષ્યની દ્રષ્ટિએ. ગુરુજીની દ્રષ્ટિએ, શાસ્ત્રની દ્રષ્ટિએ, ઈશ્વરની દ્રષ્ટિએ તો એ કેવું છે? સ્પષ્ટ જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, અહીંયા જે કઈ છે બ્રહ્મ માત્ર જ છે. પણ પેલા શિષ્ય માટે કેવું છે? અપ્રકટમ પ્રકટીકરોતિ. શિષ્યને પેલું અપ્રકટ લાગી રહ્યું છે. અને શિષ્ય માટે એ ગુરુજી શું કરે છે? ભજતામ પ્રકટીકરોતિ. કઈ રીતે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. આ પ્રકારથી અનેક ઉપનિષદોનું શું કરવામાં આવે? ઇત્યાદિષુ શ્રુતિષુ સચ્ચિદાનંદ આત્મા એકત્વેન ત્રિવિધ પરિચ્છેદ શૂન્યતયા ચ પ્રસિદ્ધ પરમેશ્વર. આ પરમેશ્વર જે છે એ શું કરે છે? આ પ્રકારથી એ પ્રગટ કરે છે. સચ્ચિદાનંદ સ્વરૂપ ત્રિવિધ પરિચ્છેદ શૂન્ય આત્માને એ પ્રગટ કરતા જ રહે છે. એવ આત્મા સ્વરૂપમ યસ્ય પ્રત્યેગાત્મનઃ નહતુ કર્ત્રાદિ રૂપેણ પ્રતીયમાન આત્મા, જે આ કર્તૃઆદિ રૂપે, દ્રષ્ટાદિ રૂપે, દેહાદિ રૂપે, અંતઃકરણ આદિ રૂપે જે આત્મા દેખાઈ રહ્યો છે એ આત્મા નથી. ખરો આત્મા કોણ છે? આ સત્ય જ્ઞાન અનંત છે. સ આત્મા તમ સ્વાત્માનમ બ્રહ્મ અભિન્નમિતિ યાવત પ્રગટીકરોતિ. કેવી રીતે? યો મુદ્રયા ભદ્રયા, યો મુદ્રયા ભદ્રયા. મુદ્રા, મુદ્રા કોને કહે? મુદરંતી મુદ્રા મોદનાથ સર્વદેવાનામ. આ મુદ્રા દ્વારા સર્વ દેવતાઓ પ્રસન્ન થાય. જો આ બ્રાહ્મણો જયારે પૂજા કરે ને એ લોકો જાત જાતની મુદ્રાઓ કરતા હોય. જાત એટલે આપણે તો ત્યાં બેઠા હોઈએ, જા બેઠા બેઠા અલા પેલો શાકવાડો આવ્યો કે તું પૂજામાં ધ્યાન રાખ ને. પૂજા તો બાજુ જ રહી જાય. જા સમજ, આપણા રમેશભાઈ દેખાયા ને જ્યાં ફોન કરતો, પણ તું ભગવાન હજી આવ્યો નથી, તું ભગવાનને ફોન કર ને. આ પૂજા કોણ માટે રાખી? પૂજા ભગવાનને ફોન કરો એટલે આવાહન કહેવાય છે. અત્યારે તારે ભગવાનનું આવાહન કરવાનું છે. અને છોકરાને શું કે એ રમેશ એટલે પેલો ભોજન લઈને આવવા વાળો હોય એ રમેશ. જો આ સમજજો. આ બુદ્ધિ આપણી જે છે ક્યાંક ને ક્યાંક બુદ્ધિ શું કરતી હોય? ફરતી જાય. એટલે પેલો બ્રાહ્મણ જે પૂજા કરે બધી અનેક પ્રકારની મુદ્રાઓ છે. આ સમજો, ભગવાનનું આવાહન કરે, આવાહતી ભવો સ્થાપિત ભવો, આ બધા શું છે? મુદ્રા છે. અનેક પ્રકારની મુદ્રાઓ છે. પણ આ મુદ્રાનું કામ શું છે? જો આ સમજો. મુદ્રા મોદનાથ સર્વદેવાનામ દ્રાવણાત પાપ સંતતે તસ્માદ મુદ્રાથી વિખ્યાતા. આ મુદ્રા કેવી છે? સર્વદેવાનામ મોદતે, સર્વ દેવતાઓને પ્રસન્ન કરનાર છે. એટલું જ નહીં, દ્રાવણાત પાપ સંતે, સર્વ પ્રકારના પાપોની પણ એ નિવૃત્તિ કરનાર છે. તસ્માન મુદ્રાથી વિખ્યાતા સર્વ કામાર્થ સાધિની ઇતિ તંત્રે. આ તંત્રમાં કયું? જો આ અનેક પ્રકારની મુદ્રા. આ ભગવાનને આપણે ભોજન ધરાવીએ, એ ભોજન જ્યારે આપણે ભગવાનને ધરાવીએ છીએ ત્યારે પણ પેલી મુદ્રાઓ છે. પ્રાણ મુદ્રા છે, અપાન મુદ્રા છે, વ્યાન મુદ્રા છે, ઉદાન મુદ્રા, આ બધી મુદ્રાઓ છે. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય, આ બધાની શું છે? મુદ્રા. એ મુદ્રાથી ખરેખર કરવાનું હોય. પણ આપણે તો પેલો આમ આંખ પર હાથ મૂકે પછી આમ આમ કરી દીધું, ખાઈ લે ખાઈ લે ખાઈ લે. મુદ્રાઓ
પ્રાણાય સ્વાહા, જો આ સમજ, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, બ્રહ્મણે સ્વાહા. આ બધી મુદ્રા, પ્રાણ મુદ્રા, અપાન મુદ્રા. અને આ બધા આ મુદ્રાઓ કેવી, તે પ્રકારથી એક મુદ્રા છે શોભના મુદ્રા. કેવી છે? ભદ્રયા મુદ્રયા. આ એક મુદ્રાથી કેવી છે? સર્વનું કલ્યાણ કરનારી, મંગળ કરનારી, ભદ્ર કરનારી આ મુદ્રા છે. અને મુદ્રાને શું કહેવામાં આવે? જ્ઞાન મુદ્રા, ચિન્હ મુદ્રા. દક્ષિણામૂર્તિ ભગવાનને જોઈએ તો એક હાથ શું છે? ચિન્હ મુદ્રા છે. ચિન્હ મુદ્રા એટલે કે જ્ઞાન મુદ્રા. તો કે જ્ઞાન મુદ્રા કેમ કહેવામાં આવે? કારણ કે આ જ્ઞાન કરાવનારી છે. આ સાત્વિક છે. આ ટચલી આંગળી આપણે, આ સાત્વિક છે. સાત્વિક અહંકાર છે. આ રાજસિક અહંકાર છે. અને મધ્યમ જે કહેવામાં આવે શું છે? આના અનામિકા કે, આ મધ્યમાં કે. આ પાંચમા મધ્યમાં કોણ છે? આ ને મધ્યમાં કે. એ તામસિક અહંકાર છે. અને આ પેલો જીવ છે. કોઈને પણ નિર્દેશ કરવો હોય તો શું કરીએ? આ તું, કોણ? તું. એટલે આ કોણ છે? આ જીવ. પોતાનો નિર્દેશ કરવો તો કોણ? હું. એટલે આ જીવ છે. જીવ અત્યારે કોની સાથે જોડાયેલો છે? આ ત્રણ ગુણમાં જોડાયેલો. ત્રિગુણાત્મિક માયા જે છે એ ત્રિગુણાત્મિકા માયા સાથે શું છે? જોડાયો ને ભેરવાયેલો કહેવાય. શું કહેવાય? સુરતી ભાષામાં શું કહેવાય? એ ભેરવાયેલો છે. અને આ જન્મમાં જન્મો જન્મથી શું છે? એ ભેરવાયેલો ફરતો જ રહે. પુનરપી જનનમ પુનરપી મરણ, ફરતો જ રહે. હવે શું કરવાનું? આ જીવ જે છે એ ત્રણ ગુણથી એને શું કરવાનો છે? અલગ કરવાનો. આ ચાર છે. અને પાંચમો શું છે? અંગૂઠો કે. આ અંગૂઠો જે છે, અંગુષ્ઠ, એ આ ચારથી અલગ છે. અંગૂઠાને કોઈની જરૂર નથી. જો આ સમજ, અસંગ છે અંગૂઠો. શું છે? અસંગ બ્રહ્મ સ્વરૂપ છે, પરમેશ્વર. કોઈ પણ આંગળીએ કામ કરવું હોય તો કોની જરૂર પડે? અંગૂઠાની જરૂર પડે. જો સમજ, આ બ્રહ્મ સર્વનું અધિષ્ઠાન છે, જેને કારણે આ સર્વ પ્રવૃત્તિઓ કરી શકે છે. હવે શું કરવાનું? આ ત્રણ ગુણોથી પોતાને અલગ કરીને ક્યાં જોડવાનું? આ અસંગ જે બ્રહ્મ છે એની સાથે શું કરવાનું? એક કરી દેવાનું. જીવ અને બ્રહ્મનું ઐક્ય છે. મુદ્રા દ્વારા શું દર્શાવવામાં આવે? જીવ અને બ્રહ્મનું ઐક્ય દર્શાવવામાં આવે. યો મુદ્રયા ભદ્રયા પ્રકટી કરોતી. અને જ્યારે આ બેને એક કરવામાં આવે ત્યાં શું બને છે? વર્તુળ બને. અને વર્તુળ કેવું છે? આદિ અંત રહિત અનંત સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ કેવું